રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી। હોસ્પિટલના સ્ટાફ પર લગાવવામાં આવ્યો આરોપ મૃતકના ખિસ્સામાંથી પૈસા ગાયબ કર્યાનો। ખિસ્સામાંથી 19,800 રૂપિયા ગાયબ કર્યાનો આરોપ લાગ્યો છે। સાગર ભોખરિયાને અકસ્માત નડતા તેને હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો। 108 મારફતે સાગરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। 108ની ટીમે સાગરના પૈસા કાઢી તેને હોસ્પિટલમાં આપ્યાની નોંધ કરી। જો કે મૃતકના પરિવારને નાણાં ન મળ્યાનો દાવો કરવામાં આવ્યો। હોસ્પિટલના સીસીટીવી ચેક કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો। સીસીટીવી સામે આવ્યા બાદ પણ હવે શું કાર્યવાહી કરાશે? વિવાદોથી ઘેરાયેલી તપાસ સમિતિ શું કરી લેશે? શું ફરી એકવાર તપાસના નામે નાટકો કરવામાં આવશે? તેવા પણ સવાલ ઉઠી રહ્યા છે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રહીમ લાખાણી। રહીમ, આ જે વિવાદ સામે આવ્યો છે, મૃતકના ખિસ્સામાંથી પૈસા કાઢી લેવામાં આવ્યા અને તેનો જે ભાંડાફોડ છે એ પણ સીસીટીવી બાદ થયો છે। આ મામલામાં હવે આખરે શું કરવામાં આવશે? કારણ કે આવા વિવાદ વારંવાર સામે આવી રહ્યા છે, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી નથી થતી। ચોક્કસપણે અમિતા, હું એક થોડોક સુધારો કરવા માંગુ છું। જે સીસીટીવી છે હજી હોસ્પિટલે જાહેર નથી કર્યા। જે વિગત સામે આવી છે તે 108 અને પરિવારની પાસેથી આ વિગત સામે આવી છે। ગોંડલ તાલુકાનું કોલીથડ ગામ છે કે જ્યાં પરપ્રાંતીય વ્યક્તિ છે તે ખેત મજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવી રહ્યો હતો। બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાણું હતું અને 108 છે તે તેમને ગોંડલથી રાજકોટ લાવવામાં આવી હતી અને રાજકોટ સારવાર છે તેમની કરવામાં આવી હતી। આપણે ઈએમટી છે મોટાભાઈ, એક કોઈ પણ અકસ્માત કેસ આવે છે તમારે, તો અકસ્માત થયેલા વ્યક્તિને તમે જ્યારે હોસ્પિટલે લઈ જાઓ, એકલો વ્યક્તિ હોય ને એના ખીચામાં પૈસા હોય, તો શું પ્રોસેસ શું હોય છે આપની? પ્રોસેસ જો હોય તો અમારે એમના પૈસા પરત, જો એમના અંગાત રિલેટિવ કોઈ આવ્યું હોય તો એમને અમારે પૈસા આપવાનો હોય। અમારે જો અમારે જેટલું એમના ખીચામાં જે વસ્તુ હોય, અમારે જે એક્સિડન્ટ થયો હોય, ઘટના સ્થળે કોઈ વસ્તુ એમનું હોય તો અમારે એમને રિટર્ન પરત પાછું આપવું પડે છે। અમારે કોઈ પરિવાર નથી ને, દાખલા તરીકે તમે અત્યારે હોસ્પિટલે એક એક્સિડન્ટ કેસ લઈને આવ્યા છો, તો તમે શું કરો? અહીં જમા કરાવો છો, તેની નોંધ પાડો કે કઈ રીતે? અમે અહીંયા અનનોન પેશન્ટ હોય, કોઈ એમના રિલેટિવ સાથે ના હોય તો અમે હેલ્પ ડેસ્ક અહીંયા છે એમને અમે તે બધી એમની નોંધણી કરાવીએ છીએ। હોસ્પિટલમાં નોંધણી? હા, હોસ્પિટલ નોંધણી કરાવી છે। કયું લોકેશન મોટા? અમારું મવડી ચોકડી। જે આ 108 નો જે નિયમ છે, ઈએમટી છે, તેમણે કહ્યું કે જો અનનોન પેશન્ટ, એટલે અનનોન એટલે કે કોઈ એક વ્યક્તિ હોય છે કે તેમની સાથે કોઈ હોતું નથી, એક જ વ્યક્તિ કોઈ રાહદારીએ ફોન કર્યો હોય છે, 108 તેમને લઈ આવે છે ઇમરજન્સી વોર્ડની અંદર, તેમને સારવાર માટે લઈ આવે છે, સાથે જ તેમના ખીચામાં રહેલી વસ્તુઓ છે તેમની ચકાસણી કરે છે અને જે સિવિલ હોસ્પિટલ હોય છે, હોસ્પિટલની હેલ્પ ડેસ્ક અથવા તો જે નર્સિંગ સ્ટાફ હોય છે કે પછી ડોક્ટરો હોય છે ત્યાં જમા કરાવે છે અને તેની નોંધ પણ પાડે છે। એટલે સૌથી મોટો સવાલ છે, જે અકસ્માતની જો હું વાત કરતો હતો તે ગોંડલ તાલુકાનું કોલીથડ ગામ છે। કોલીથડ ગામ પાસે બાઇક અકસ્માત થયું હતું। જે મૃતક છે તેમને ઇમરજન્સી સારવાર માટે જ્યારે અહીં તેમને લાવવામાં આવ્યું ત્યારે કોન્શિયસ હતો, ભાનમાં નહોતો, પરંતુ તે શ્વાસ લઈ રહ્યો હતો, એટલે તેમને તાત્કાલિક હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા। જ્યારે તેમના ખીચામાં ચકાસણી થઈ હતી ત્યારે 19,000થી વધુની રકમ છે તેના ખીચામાંથી નીકળી હતી અને તે આ જ ઇમરજન્સી વિભાગ છે કે જ્યાં ઈએમટી પ્રાર્થનાબેન છે કોલીથડ લોકેશનમાં, જે રીતના મેં તપાસણી કરી, જે પ્રાર્થનાબેન છે તે રિલીવરમાં છે। કોઈ પણ ઈએમટી રજા ઉપર જાય છે તો અથવા તેમને રજા હોય છે ત્યારે તેમના રિલીવરમાં પ્રાર્થનાબેન છે તે હોય છે ને તેમણે પણ આ નોંધ પાડેલી છે તેવી વિગત સામે આવી છે। એટલે સૌથી મોટો સવાલ છે, હોસ્પિટલ તો આમ તો ડોક્ટરો વિવાદમાં તો આવતા જ હોય છે, અનેક વખતો વિવાદમાં આવ્યા છે, પરંતુ આજે જે વિવાદ આવ્યો છે કે મૃતકના ખીચાના રૂપિયા પણ ગાયબ કરી નાખે છે। સૌથી મોટો સવાલ છે તે ઉત્પન્ન થઈ રહ્યો છે કે મૃતકોને પણ નથી છોડતા। જે કફન વિધિ માટે જે સામાન્ય પરિવારથી આવતા લોકો હોય છે તેમને આ રૂપિયા કામ લાગતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ હોસ્પિટલના કર્મચારીઓના વાકે તેના પૈસા નથી મળ્યા। બીજી બાજુ જે રીતના આખો મામલો સામે આવ્યો છે ત્યારે હવે સીસીટીવીની ચકાસણી કરશે। સૌથી મોટો સવાલ છે, હું થોડા સમય પહેલાની વાત યાદ કરાવીશ, ડોક્ટર ઉપર હુમલો થયો, 1 કલાકની અંદર સીસીટીવી મળી ગયા। અરે ભાઈ, તમારા ડોક્ટર ઉપર હુમલો થાય છે તો 1 કલાકમાં સીસીટીવી મળી જાય છે। તમારા હોસ્પિટલનો વાક હોય છે ત્યારે તપાસ કમિટીની રચના થશે। આ તમામ જે પરિબરાવી વિગત છે
આવી 5 કમિટી રચના થઈ છે, 5 કમિટીમાંથી એક પણ રિપોર્ટ હજી સુધી જાહેર નથી કર્યો. એટલે સૌથી મોટો સવાલ છે, જો હોસ્પિટલના સ્ટાફનો વાક આવે તો માત્ર તપાસ સમિતિ રચાય છે, સીસીટીવી જાહેર નથી થતા. એટલે સૌથી મોટો સવાલ છે કે આ કેસની અંદર કેટલી વારની અંદર આ સીસીટીવી જાહેર થાય છે, તે એક સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. જો ડોક્ટરો ઉપર હુમલા થાય તો 1 કલાકની અંદર સીસીટીવી જાહેર થાય, બધું જ વિગતો આવી જાય છે, ત્યારે મૃતકોના ખીચામાંથી નાણાં સેરવી લે છે આ હોસ્પિટલના સત્તાધીશો, હોસ્પિટલના કર્મચારીઓ. શું કરશે તે સૌથી મોટો સવાલ છે, તે ઉત્પન્ન થઈ રહ્યો છે. અમિતા જી બિલકુલ, અહીં સવાલ એ જ ઉભો થઈ રહ્યો છે કે જ્યારે ડોક્ટર પર હુમલો થાય અને કલાકોની ગણતરીના સમયમાં જ આ સીસીટીવી મળી જાય છે, પરંતુ આટલી ગંભીર વાત થઈ રહી છે ત્યારે પોતાના કર્મચારીઓ સામે કાર્યવાહી કરવી પડે એટલે ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી હોય તેવું લાગે છે. આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. અહીં જે હોસ્પિટલના કર્મચારીઓ છે તેમની પર આંગળી ચીંધવામાં આવી છે અને મોટી વાત એ છે કે કાર્યવાહી આખરે ક્યારે કરાશે